નમસ્કાર, સ્પેશિયલ સન્ડેઝ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાંધણ ગેસની અછત અને કાળાબજારી મુદ્દે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા સરકાર વિરુદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। ગેસનો ભાવ વધારો પાછો ખેંચો, ગેસનો ભાવ વધારો પાછો ખેંચો। પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધના પરિણામે દેશભરમાં સર્જાયેલી રાંધણ ગેસની અછતના વિરોધમાં શનિવારે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કેન્દ્ર સરકાર વિરુદ્ધ ઉગ્ર દેખાવો કરવામાં આવ્યા હતા। સામાન્ય જનતાને પડી રહેલી પારાવાર હાલાકી અને ગેસના બાટલાની સંભવિત કાળાબજારી અટકાવવા માટે કોંગ્રેસના કાર્યકરોએ રસ્તા પર ઉતરીને ભારે સૂત્રોચ્ચાર સાથે આ વિરોધ પ્રદર્શન યોજ્યું હતું। વડોદરા શહેર કોંગ્રેસના અગ્રણીઓએ આક્ષેપ કર્યો છે કે રાંધણ ગેસના પુરવઠામાં પ્રવર્તતી અનિયમિતતાનો ગેરલાભ ઉઠાવીને કેટલાક સ્વાર્થી તત્વો બેફામ કાળાબજારી કરી રહ્યા છે। આ કૃત્રિમ અછત અને સંગ્રહખોરીના કારણે મધ્યમ વર્ગ અને સામાન્ય નાગરિકો આર્થિક શોષણનો ભોગ બની રહ્યા છે। વિપક્ષી નેતાઓએ રોષ ઠાલવતા જણાવ્યું હતું કે વર્તમાન વહીવટીતંત્ર આ ગંભીર સંકટને નાથવામાં નિષ્ફળ નીવડ્યું છે, જેના પરિણામે સામાન્ય ગૃહિણીઓનું આર્થિક આયોજન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે। રાંધણ ગેસ સંકટને લઈને વર્તમાન સમયે દેશભરમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે, ત્યારે સ્થાનિક કક્ષાએ પણ હવે જન આંદોલનના મંડાણ થયા છે। કોંગ્રેસ પક્ષ દ્વારા પ્રશાસનને સ્પષ્ટ ચીમકી આપવામાં આવી છે કે જો આગામી દિવસોમાં રાંધણ ગેસનો પુરવઠો સત્વરે પૂર્વવત કરવામાં નહીં આવે અને આસમાને પહોંચેલા ભાવો પર કડક અંકુશ લાવવામાં નહીં આવે તો શહેર કોંગ્રેસ દ્વારા જનહિતમાં વધુ જલદ અને વ્યાપક આંદોલન છેડવામાં આવશે।